मदनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। હવે થશે वन्दितयुगचरणं पावनकरणं जगदुदाहरणं विमलधरं कालीयशिरगमनं कृतफणिममनं दातितयमनं मृदुलतरं वल्लभदुःखहरणं निर्मलचरणम् अचरणचरणं मुक्तिकरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। वन्दितयुगचरणं पावनकरणं जगदुदहरणं विमलधरणं। જેમના બંને ચરણો ભક્તો દ્વારા વંદન કરાય છે, જે સ્વર્ગને પવિત્ર કરે છે અને જગતનો ઉદ્ધાર કરવાવાળા। કાલીય શિરગમનમ, કાલી નાગના શિર ઉપર નૃત્ય કરવાવાળા। કાલ યવનના ઘાતક અને અતિ કોમળ પ્રિયજનોના શોકને હરનાર નિર્મળ ચરણોવાળા। પ્રિયજનોના શોકને હરનાર નિર્મળ ચરણોવાળા, જેમનું શરણ નથી તેમને શરણ આપનાર અને મોક્ષ આપનાર એવા સર્વ સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને નંદકુમારને તત્વ જાણીને ભજો। આમ વલ્લભાચાર્ય લખે છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 193મો દિવસ। ગઈકાલે આપણે 10મા સ્કંદના 28 અને 29 બે અધ્યાયને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા। એમાં વરુણ લોકથી નંદજીને શ્રી કૃષ્ણ પાછા લાવે છે એ પ્રસંગ આપણે ગઈકાલે જોયો। બીજું રાસલીલાનો પ્રારંભ થયો, આ બે અધ્યાયનો આપણે ગઈકાલે વિચાર કર્યો। ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અચિંત્ય મહાશક્તિ યોગમાયાનો આશ્રય લઈને ગોપીઓને નિમિત્ત બનાવી અને રાસ ક્રીડા કરવાનો સંકલ્પ યમુના નદીના કિનારા ઉપર શું કહેવાય રેતીના તટમાં શરૂ કર્યો। બંસીનો સૂર સાંભળીને જે ગોપીઓ ઘરના નાના મોટા કામ કરતી હતી તે બંસીનો નાદ સાંભળે અને બધી કામ અધૂરા મૂકીને દોડી આવી, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। જે ગોપીઓને તેમના પતિઓએ રોકી દીધા, ઘરમાં પૂરી દીધા, તે ગોપીઓ શ્રી કૃષ્ણના અસહ્ય વિરહની વેદનાથી તેમના શરીરમાં એટલી વેદના થઈ કે તેમના અશુભ સંસ્કારના અવશેષો હતા તે બળીને ભસ્મ થઈ ગયા। અવશેષો જે હતા એટલી અંદર વેદના અગ્નિ ઉપડી કે અમને અહીંયા રાસ ક્રીડામાં જવાનો અવસર મળ્યો નહીં। પતિઓએ એને તાળું મારીને પૂરી દીધા કે તમારે બહાર નીકળવાનું નથી, તો અંદર એટલી મોટી એને વેદના થઈ કે અંદર રહેલા અશુભ જે કાંઈ સંસ્કારો હતા એ બધા બળીને ભસ્મ થઈ ગયા। ગોપીઓના બંધનો નષ્ટ થઈ ગયા, તેમણે પ્રકૃત શરીરનો ત્યાગ કરી દીધો અને ભગવાનની લીલામાં પ્રવેશ કરવા યોગ્ય દિવ્ય શરીર પ્રાપ્ત કરી લીધું। 18 થી 26 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે
તેમના આવા રાત્રિના સમયે આવવું યોગ્ય નથી, તે બધી વાતો ગોપીઓને સમજાવી. રાત્રિનો સમય છે અને જંગલનો વિસ્તાર છે. તમે વૃંદાવન છોડીને અત્યારે મારી પાસે આવ્યા છે, એ તમારા જેવા ગોપીઓને શોભતું નથી. આમ ભગવાને આ છે. ત્યારે ગોપીઓએ 31 થી 41 શ્લોકમાં હવે અમે પાછા જવાના નથી. ભગવાને એને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પતિ દેવો ભવ, પતિ તમારા પરમેશ્વર છે. જેણે તમારું પોષણ કર્યું એ મા બાપ પણ તમારા ભગવાન છે. તમે મા બાપને છોડીને, ભાઈઓને છોડી અને પતિને છોડીને તમે આવ્યા છો, એ તમારા જેવી સ્ત્રીઓ માટે યોગ્ય નથી. ભગવાન પણ એને મીઠો ઠપકો આપીને અહીંયા કહે છે કે ભાઈ, આવા સંસારમાં તમે જેની સાથે સંબંધ રાખ્યો છે એને છોડવા યોગ્ય. આમ કરી અને ભગવાન એને ઘણું સમજાવવાનો પ્રયત્ન કરે છે, એનો પણ વિચાર કર્યો. પરંતુ આ ઉપદેશ પ્રમાણે તો અમારે તમારી સેવા કરવી જોઈએ, કેમ કે તમે જ બધી ઉપદેશોની ચરમ સીમાઓ છો. સાક્ષાત ભગવાન છો. મિત્ર પણ આપ, પતિ પણ આપ અને આત્મા પણ આપ જ છો. આમ ગોપીએ પ્રત્યુત્તરની અંદર ભગવાન કૃષ્ણને આ રીતે વાત કરી. પછી યમુના કિનારે ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલાની શરૂઆત કરે છે. હવે તો આવી જ ગયા છો, જવા માગતી નથી, તો કાંઈ વાંધો નહીં, આપણે રાસલીલાની શરૂઆત કરી. સુંદર મજાની અહીંયા યમુનાની રેતી છે, રેતીમાં સરસ મજાના આવી ત્યાં કણો ચમકતા રહેલા છે, એની અંદર રાસલીલાની શરૂઆત થઈ, એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. રાસલીલાની શરૂઆત કરે છે. એક કાન એક ગોપી, રાસની રમઝટ શરૂ થઈ ગઈ. એવી એકદમ રમઝટ શરૂ થઈ ગઈ, અંતર ધ્યાન થઈ ગયા. અહીંયા સુધી આપણે ગઈકાલે જોઈ કે આવું સુંદર મજાનું યમુનાના કિનારે જ્યારે જમાવટ થઈ, ગોપીઓને થયું કે અમે કેટલી ભાગ્યશાળી છીએ કે ભગવાન શ્રી કૃષ્ણની સાથે અમને રાસ લેવાનો ખૂબ જ આવો અનોખો આનંદ આવ્યો છે. અમારા કરતાં બીજી જે સ્ત્રીઓ છે એ કનિષ્ઠ છે, હલકી છે. આવો મનની અંદર અહંકાર ને અભિમાન આવ્યો. ભગવાને બધી જ ગોપીઓના મન વાંચી લીધા કે આ મારી અંદર એટલી મોહિત થઈ ગઈ છે કે સંસારની બધી સ્ત્રીઓને આ મનની અંદરથી તિરસ્કાર કરતી રહેલી છે. એટલે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ત્યાં સુધી આપણે ગઈકાલે અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આજે આગળ થોડીક વાત કરવાની છે. કઈ વાત છે? 30મો અધ્યાય, સ્કંદ 10 અને અધ્યાય 30. એમાં શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓની કેવી દશા થઈ. ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા, એકલી થોડીક વાર રાસ રમી અને પછી દોડતી વનની અંદર બધા લોકોને પૂછે છે કેટલો વિરહ થાય છે. એનું વર્ણન અહીંયા 4 થી 23 શ્લોકમાં, એટલે કે 20 શ્લોકની અંદર અહીંયા રાસલીલાની અંદર ભગવાન અંતર ધ્યાન થયા અને પછી ગોપીઓની જે સ્થિતિ છે એ ભાગવતકાર વેદવ્યાસે 20 શ્લોકની અંદર લખી છે. એનો વિચાર આપણે કરવાનો છે. શ્રી સુખદેવજી ઉવાચ અંતહિતે ભગવતી સહસેવ વ્રજાંગના અતપ્યંસત કક્ષાણા કરેણ્યમ એવ પોથય. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન એકાએક અંતર ધ્યાન થઈ ગયા. તેમને ન જોઈને વ્રજનારીઓ એવી દશા થઈ ગઈ જેમ યુદ્ધપતિ ગજરાજ વિના હાથણીઓની થાય છે, તેમનું અંતર વિરાગ્નિથી બળવા લાગ્યું. એમ ભગવાન અહીંયા અંતર ધ્યાન થયા એટલે બધી જ આવી રીતની જે નારીઓ હતી એ બધી નારીઓ એકદમ અસ્તવ્યસ્ત થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણની મદોન્મંત ગજરાજ જેવી લાલ પ્રેમભર્યું હાસ્ય, વિલાસયુક્ત ચિતવન, મનોરમ પ્રેમ આલાપ, ભિન્ન પ્રકારની લીલાઓ અને શૃંગાર રસના હાવભાવે તેમનું ચિત્ત ચોરી લીધું હતું. તે પ્રેમ વિહવળ ગોપીઓ શ્રી કૃષ્ણમય બની ગઈ હતી અને શ્રી કૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. ભગવાને અત્યાર સુધી જે કાંઈ લીલાઓ કરી હતી એ બધી લીલાના એક્શન કરવા લાગી. ભગવાન તો અહીંયા રાસમંડળમાંથી અંતર ધ્યાન થઈ ગયા, હવે શું કરવું? તેથી આ બધી ગોપીઓ એટલી વિરહમાં આવી ગઈ કે હવે અમારું શું થશે? આમ કરી અને બધી ગોપીઓ
જે અત્યાર સુધી ભગવાને જે કાંઈ નાની મોટી જે લીલાઓ કરી હતી એ બધી લીલાઓના એક્શન કરવા લાગી. શું કરે છે? વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું ચાલવું, હાવભાવ, અવલોકન, વિલાસ અને વાણીની સટ્ટામાં શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ તેમના જેવી જ બની ગયા. ભગવાનના જેવા હાવભાવ હતા. ભગવાન જે રીતના આડાવડા જે ક્રિયાઓ કરતા હતા એ બધી ક્રિયાઓના હાવભાવ થવા લાગ્યા. તેઓ પોતાને બધી રીતે ભૂલીને શ્રી કૃષ્ણ રૂપ થઈ ગઈ અને તેમની લીલા વિલાસનું અનુકરણ કરીને હું જ કૃષ્ણ છું અને હું જ લીલા કરી રહી છું એમ એક ગોપી બીજી ગોપીને કહેવા લાગી, હું કૃષ્ણ છું અને અત્યારે મારા ખોળાની અંદર પૂતના આવી, પૂતનાને જે ભગવાન શું કહેવાય, પૂતનાના સ્તનપાન કરવા માટે ગયા, આવી બધી એક્શનો અત્યારે ગોપીઓ કરવા લાગી પ્રમાણે કરવા લાગી. તે બધી ગોપીઓ મળીને પરસ્પરસ ઊંચા અવાજે ભગવાનના ગુણોનું ગાન કરવા લાગી અને વ્યાકુળ થઈને એક વનથી બીજા વનમાં શ્રી કૃષ્ણને શોધવા માટે દોડધામ કરવા લાગી. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ કાંઈ દૂર થોડા જ ગયા હતા. તે તો સમસ્ત જળ ચેતન પદાર્થોમાં તથા તેમની બહાર પણ આકાશની જેમ એકરસ સ્થિત છે. તે ત્યાં જ હતા, તેમ જ હતા, પરંતુ તેમને ન જોઈને ગોપીઓ વનસ્પતિઓને, વૃક્ષ લતાઓને અને તેમને વિશે અલગ અલગ જગ્યાએ પૂછવા લાગી કે તમે અમારા ભગવાનને જોયા છે? આમ કરી અને રમણ રેતી છોડી અને વનની અંદર જ્યાં જ્યાં ભગવાન ગયા છે ત્યાં એની પાછળ દોડવા લાગી. ગોપીઓએ પહેલાં મોટા મોટા વૃક્ષોને જઈને પૂછ્યું. ત્રણ રીતે પૂછે છે. પહેલાં મોટા વૃક્ષોને પૂછે છે, પછી નાના તુલસી જેવા નાના નાના પૌધા છોડો એને પણ પૂછે છે, અને સુગંધિત જે પુષ્પો હોય છે. આ ત્રણ પ્રકારનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે 4 થી 23 શ્લોકની અંદર, એટલે કે 20 શ્લોકની અંદર આ ગોપીઓએ કોને કોને પૂછ્યું, શા માટે પૂછ્યું, પૂછ્યા પછી એ વૃક્ષો, વનસ્પતિ અથવા ફૂલોએ એને કેવી રીતનો જવાબ આપ્યો એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે 20 શ્લોકની અંદર કર્યું છે. એમાં પ્રથમ શ્લોકમાં કહે છે, ગોપીઓએ પહેલાં મોટા મોટા વૃક્ષને જઈને પૂછ્યું કે હે પીપળા, હે પીપળી, હે વડલા, નંદન શ્યામ સુંદર, પોતાના પ્રેમભર્યા હાસ્ય અને દ્રષ્ટિથી અમારું મન ચોરીને ચાલ્યા ગયા છે. શું તમે એમને જોયા છે? પહેલાં તો મોટા મોટા વનની અંદર જેટલા મોટા મોટા વૃક્ષો હતા ને એની પાસે આ ગોપીઓ વિહવર થઈ અને બધાને 2 હાથ જોડીને પૂછે છે કે હે પીપળા, હે વડલા, હે પીપળ, તમે કૃષ્ણ ભગવાનને જોયા છે? આવા વૃક્ષોને વારંવાર પૂછે છે. હે ડુક્કર, હે અશોક, હે નાગરકેસર, હે પુનગાન, હે ચંપક, બલરામજીના નાના ભાઈ કે જે હાસ્ય માત્રથી મોટી મોટી માનીની સ્ત્રીઓના મનને હરી લે છે, તે આ તરફ આવ્યા હતા. આમ વૃક્ષોને, દરેક મોટા મોટા જે વૃક્ષો હતા એ બધા જ વૃક્ષોને અત્યારે ગોપીઓ આવી રીતની ગાંડી ઘેલી થઈને બધા જ વૃક્ષોને આવી રીતની પૂછે છે. ભગવાનના ચરણનો તમારો પ્રેમ તો છે જ, પણ તમારા પર બહુ પ્રેમ રાખે છે. તેથી તો ભમરાઓના દરેક વૃક્ષને પૂછતી વનની અંદર વિચરી રહીને આ ગોપીઓ આ રીતે કહે છે, હે પ્રિય માલતી, ઓ મોગરા, ઓ જાય અને ઓ જુઈ, તમે કદાચ અમારા પ્રિય માધવને જોયા હશે. શું તે પોતાના કર કમળથી તમને આનંદિત કરતા અહીંથી ગયા છે? અને ગયા હોય તો બતાવો કે અમારો કૃષ્ણ કઈ તરફ ગયો છે. એમ આવી રીતના સુગંધિત જે ફૂલો હતા ને એ ફૂલોની પાસે જઈ અને આ ગોપીઓ આવી રીતનું કહે છે. વૃંદાવનમાં યમુનાના પવિત્ર કિનારે રાસલીલાની શરૂઆત થઈ એમ વેદવ્યાસ ભાગવતના 10મા સ્કંદમાં લખે છે. રાસલીલામાં 3 વાતો અપેક્ષિત છે. આજે યમુના નદીના કિનારે ભગવાને રાસલીલા જે કરીને એમાં 3, કોઈ પણ રાસ હોય તો એમાં 3 વાતો અપેક્ષિત હોય છે. 3 વાત હોય એને જ રાસ કહેવામાં આવે છે. પહેલી વાત છે, રાસની અંદર સંગીત હોવું
જોઈએ. કોઈ પણ રાસ હોય ને, આપણે નવરાત્રિના જે રાસ લેવાતા હોય એમાં પણ સંગીત હોય કે ન હોય? સંગીત તો હોય જ. પછી સાહિત્ય હોય. પછી ત્રીજી વાત છે નૃત્ય, એટલે નાચવાનું, ગાંઠવાનું, આટા ફરવાનું જે કાંઈ છે. સાહિત્ય, નૃત્ય અને સંગીત, આ ત્રણ વાતો રાસલીલામાં આવે છે. આવો સુંદર મજાનો રાસલીલા થઈ રહી હતી અને એમાં ભગવાન આવી રીતના અચાનક અંતર ધ્યાન થયા. એના કારણ અહીં વેદવ્યાસ લખે છે, બે કારણો લખે છે કે ગોપીઓને પોતાની શ્રેષ્ઠતાનું અભિમાન આવ્યું હતું કે અમે શ્રેષ્ઠ છીએ, બાકી બધી કનિષ્ઠ અને હલકી છે. ભગવાને વિચાર કર્યો કે આવી રીતનું જો એના મનમાં હોય તો આ કચરાને પણ મારે કાઢવો જોઈએ. એના મનની અંદર આવી રીતનો કચરો રહેવો ન જોઈએ. તેથી ભગવાન અંતર ધ્યાન થયા છે. આ ત્રણનું મિશ્રણ એટલે રાસ. રાસનું સંગીત સ્વતંત્ર છે, તે ખેંચે છે, ઉન્માદ બનાવે છે, વિશ્વને ભૂલાવે છે. આવી રાસલીલા અહીંયા યમુનાના કિનારે ચાલી રહી હતી. આવી સ્થિતિમાં એક જ નૃત્ય શરૂ થાય છે, જેના મન ડોલવા લાગે છે, બુદ્ધિ હલી ઉઠે છે. મનની અવસ્થા અને જીવનની અવસ્થા વિશિષ્ટ રીતની થાય ત્યારે જ રાસની શરૂઆત થાય છે. એમનેમ રાસ થાય નહીં. એમ રાસની જુદી જુદી અવસ્થાઓ છે. તેમાં આત્માની શરીર સાથે લીલા, બરાબર, 5 પ્રકારની વેદવ્યાસે લીલા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આત્માની અહીં કહે છે કે આત્માની શરીર સાથે લીલા, મનની સાથે લીલા, બુદ્ધિની સાથે લીલા અને ઇન્દ્રિયો સાથે લીલા, આત્માની આત્મા સાથે લીલા. આ પંચાધ્યાયની ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 5 શ્લોકની અંદર આ વાતો આપને સમજાવી છે કે લીલા શા માટે? તો કે આત્માની શરીર સાથે લીલા. આપણો જે આત્મા છે ને એને શરીર સાથે આપણે લીલા કરવાની. આવી રાસલીલા માટે જીવન અતિશય વિકસિત હોવું જોઈએ. જીવનમાં માધુર્ય આવવું જોઈએ, તો જ આ રાસલીલાની શરૂઆત થાય. રાસલીલાની શરૂઆત થાય છે અને તેમાં શ્રી કૃષ્ણ રમે છે. તેના કારણે ગોપીઓના મનમાં અહંકાર અને અભિમાન વધી જાય છે. જ્યારે ભગવાને જોયું કે આમને તો સૌંદર્યનો મદ અને અભિમાન આવી ગયું છે, સૃષ્ટિની બધી સ્ત્રીઓમાં આ ગોપીઓ પોતાને શ્રેષ્ઠ અને બીજાને કનિષ્ઠ માને છે. ભગવાને એના મન બધાના રાસ રમતા રમતા ગોપીઓના વાંચી લીધા. ગોપીઓના મનમાં અહંકાર વધી જાય છે. જેણે વિશ્વ ચલાવ્યું, જેણે વિશ્વ નિર્માણ કર્યું, તે શક્તિ મારી સાથે રાસ રમે તો અહંકાર અભિમાન આવવાના જ અને વધવાના જ. એકવાર માણસને એમ થાય કે જે વિશ્વ ચલાવનાર, જે વિશ્વ ઉત્પન્ન કર્યું છે, ચલાવનાર છે અને જરૂર પડે તો પ્રલય કરનાર એવા ભગવાન આવી રીતના અહીંયા શું કહે છે, અહીંયા અમારી સાથે રાસ રમી રહ્યા. આ મનની અંદર થોડી ઘણી પણ જો વાત આવે તો માણસને આ અહંકાર અને અભિમાન વધવાના જ. કેટલાક લોકોને તો વિશ્વંભર છે કે નહીં તેની શંકા છે. તે વાત સમજવાની બુદ્ધિ પણ તેમની પાસે નથી હોતી. આવી મહાન શક્તિ મારી જોડે રમે છે, તેથી ગોપીઓને અહંકાર અભિમાન વધ્યું છે. પછી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. ભગવાન અંતર ધ્યાન થયા પછી ગોપીઓની સ્થિતિ બહુ જ કફોડી થઈ છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને 10મા સ્કંદના 30મા અધ્યાયની અંદર આ ગોપીઓની જે વિહવલ સ્થિતિ થઈ છે એ 20 શ્લોકની અંદર વેદવ્યાસે લખી રાખી છે. ત્યારબાદ ભાગવતમાં મનોહારી અને કાવ્યમય વર્ણન આવે છે. ગોપીઓ પાગલ જેવી થઈને જુદા જુદા લોકોને પૂછે છે કે તમે અમારા ભગવાન કૃષ્ણને જોયા છે? અમે રાસ રમતા હતા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે, અહીંયા નથી આવ્યું. એમ પ્રથમે મોટા મોટા જે ઝાડવા હોય છે, વૃક્ષો હોય છે, એની પાસે જઈને ગોપીઓ આ બધી પૂછે છે. તો ખરેખર ઝાડવા ગોપીઓને શું જવાબ આપતા હશે ખરા? વેદવ્યાસ લખે છે તમે ભગવાનને જોયા છે? ભગવાન ક્યાં છે? એકવાર રાસની અંદર જે આનંદ મળ્યો તેમાંથી વચ્ચે જ ભગવાન ચાલ્યા જાય તો કોઈ પણ માણસ પાગલ બની જાય. ગોપીઓ પણ પાગલ બની ગઈ છે. રામાયણમાં પ્રભુ રામચંદ્રનું તેવું જ વર્ણન છે. પ્રભુ રામચંદ્ર માનવી રૂપ લઈને આવ્યા હતા. સીતા હરણ થયા પછી એ જંગલમાં એક એક ઝાડના થડિયા પાસે પૂછી અને બધા જ વૃક્ષોને કહેશે કે તમે મારી સીતાને જોઈ છે, બરાબર ને? આવું વર્ણન આપણે જ્યારે રામાયણનો અભ્યાસ કરતા હતા ત્યારે એમાં પણ આવ્યું
હતું. એકવાર સીતાને ન જોયા પછી રામ એટલા ઢીલા પડી જાય છે અને દરેક વૃક્ષ પાસે જઈ અને મારી સીતાને તમે જોઈ છે આમ કરી અને વૃક્ષના થળિયાને પણ બથ ભરી અને રડવા લાગતા હતા. ગોપીઓની પણ ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે ગોપીઓની પણ આ સ્થિતિ થઈ છે. મોટા મોટા વડલો હોય, પીપળો હોય કે પીપર હોય, મોટા મોટા વૃક્ષ પાસે જઈ અને દરેક ગોપીઓ આ મોટા વૃક્ષને પૂછે છે કે અમારા કૃષ્ણ રાસલીલામાંથી અદૃશ્ય થઈ ગયા છે, તો શું તમારી પાસેથી અહીંયા આવ્યા હતા અથવા અહીંથી પસાર થયા હતા? આવા અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા ગોપીઓ શું કહેવાય વનના જંગલના ઝાડવાઓને પૂછે છે. આવી રીતે કૃષ્ણ પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે ભાવાવેશમાં ગોપીઓ લીલાછમ વૃક્ષો ઝાડવાઓને પૂછે છે. અહીંયા વૃક્ષો તો ખરા જ, પણ કેવા લીલાછમ વૃક્ષોનું અહીંયા વિશેષણ લગાડ્યું છે. વૃક્ષ ઝાડવાઓને પૂછે છે કે તમે કૃષ્ણને વનમાં ક્યાંય જોયા છે? હવે તમને ઝાડ વૃક્ષો ક્યાંથી જવાબ આપે? ઝાડ જવાબ ન આપે. ઝાડને આપણે પૂછીએ ભાઈ તમે અહીંયા ભગવાન કૃષ્ણને જોયા તો એ જવાબ નહીં આપે. ભાગવતકારે લીલાછમ ઝાડવાઓ એટલે કે લીલાછમ લોકો. કેવા? લીલાછમ લોકો. લીલાછમ લોકો એટલે વ્રજની અંદર જેટલા લીલાછમ લોકો હતા કે જે પરોપકારી લોકો હતા તેમને જ ગોપીઓ પૂછે છે કે કૃષ્ણને તમે જોયા છે? લીલાછમ એટલે પરોપકાર કરવાવાળા વૃક્ષો. કેવા છે? પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વિભાતી સૂર્યા, પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય વિભાતી કાર્ય. આમ માણસે અહીંયા પરોપકારની ભૂમિકાનો જે ભાર લઈને સમાજમાં ફરે છે એના માટે લીલાછમ ઝાડવાનું ઉદાહરણ અહીં વેદવ્યાસ ભાગવતની અંદર આપે છે. ભાગવતકારે લીલાછમ ઝાડવાઓ એટલે જે લીલાછમ લોકો છે એટલે કે જે પરોપકારી લોકો છે તેમને જ ગોપીઓ પૂછે છે કે કૃષ્ણને તમે જોયા છે? પરોપકારી લોકોમાં પણ 3 પ્રકાર હોય છે. જેઓ પુણ્યાર્થ પરોપકાર કરે છે તેનો પહેલો પ્રકાર. આવા લોકોને ગોપીઓ વારંવાર પૂછતી રહેલી છે અને બીજાનું દુઃખ જોયું જતું નથી, તેથી તેઓ પરોપકાર કરીને બીજાને મદદ કરે છે. આ ત્રીજો પ્રકાર છે. આવા લોકોને પણ પૂછે છે. ત્રીજો પ્રકાર છે કે જે લોકો ભક્તિપૂર્ણ અંતઃકરણથી પરોપકાર કરે છે. આવા પરોપકારી લોકોના જીવનો લીલાછમ વૃક્ષ જેવા હોય છે. તેથી આ લીલાછમ વૃક્ષનું ઉદાહરણ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ગોપીઓ આવી રીતના લીલાછમ મોટા પીપર, વડલો અને આવી રીતના મોટા વૃક્ષોની પાસે જઈને આવી રીતનું પૂછે છે. 3 પ્રકારના લોકો સુખી હોય તેવા લોકોને પૂછે છે કે કૃષ્ણ ભગવાન ક્યાં ચાલ્યા ગયા? તે તમને ખબર છે? પણ કોઈ એને જવાબ આપતું નથી. રાસની રમઝટ બોલતી હતી અને વચ્ચે જ કૃષ્ણ કેમ ચાલ્યા ગયા? તો આ લીલાછમ વૃક્ષો જેવા લોકો ગોપીઓને કહે છે કે ભાઈ અમને ખબર નથી. લીલાછમ લોકો એ કાળમાં વૃંદાવનમાં રહેતા હશે તો એવા લોકોની વચ્ચે જઈને અહીંયા ગોપીઓ પૂછે છે કે યમુનાના કિનારે આવી રીતની રાસલીલાની રમઝટ બોલતી હતી, વચ્ચેથી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા છે, તો શું તમારી પાસે તો આવ્યા નથી? ને આમ અનેક લોકોને પૂછે છે. ગોપીઓને લાગે છે કે ફળવાળા વૃક્ષો અમને જરૂર કહે છે, પરંતુ સફળ વૃક્ષો પણ જવાબ આપતા નથી. જેમનું જીવન સફળ થયું છે એવા જ્ઞાનીઓનું તે રૂપ છે. જ્ઞાનીઓ પણ ગોપીઓને જવાબ આપતા નથી. આમ જે સફળ થયા છે તે જ્ઞાની લોકો છે, તે કર્મયોગી છે, તે પરોપકારી લોકો છે, તે બધાને ગોપીઓ વારંવાર અહીંયા પૂછે છે પણ કોઈ એને જવાબ આપતું નથી. વારંવાર આવી રીતના વૃક્ષો પાસે જાય છે, પૂછે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ગોપીઓને એવું લાગ્યું કે વૃક્ષ નર જાતિના છે, તેથી તેમના અંતઃકરણમાં દયા કે માયા જેવું કાંઈ લાગતું. આ વૃક્ષો કેવા છે? નર જાતિના, તેથી એનામાં માયા કે ભાવ કે પ્રેમ કે દયા લાગતું નથી. તેથી ગોપીઓને થયું કે હજી એક જગ્યા એવી છે કે જ્યાં અમે એને પૂછી તો કદાચ અમને ત્યાંથી જવાબ મળે. તેથી તેના બદલે
કોમળ સ્ત્રીને પૂછવું જોઈએ. ગોપીઓ તુલસીની પાસે ગયા હશે અને તુલસી માતાને પૂછે છે. નાના નાના પૌધા તુલસીના જે જંગલમાં હતા ત્યાં જઈને પૂછે છે કે તમે મારા કૃષ્ણને જોયો છે? કૃષ્ણ પ્રભુ ક્યાં ચાલ્યા ગયા? ભગવાન વચ્ચેથી જ કેમ અંતર્ધ્યાન થયા? ત્યારે તુલસી પણ કંઈ જવાબ આપતી ને તુલસીએ જ્યારે જવાબ ન આપ્યો ત્યારે ગોપીઓ એકદમ ચીડાઈ ગઈ. ગોપીઓ કહે છે કે તારા પ્રભુની સાથે લગ્ન થઈ ગયા એટલે તું આવી રીતનો જવાબ નથી આપતી અમને. શું કહે છે? તારા ભગવાનની સાથે લગ્ન થઈ ગયા છે એટલે તું અમને જવાબ આપતી નથી. ક્રોધે ભરાયેલી આવી રીતની થાકેલી કંટાળેલી આવા વનની ઝાડવાને પૂછીને કોઈ એને કહેતું નથી કે ભગવાન અહીંથી પસાર થયા હતા કે કેમ છે. ગોપીઓ કહે છે કે તારા પ્રભુની સાથે લગ્ન થયા છે તેથી તમે ફૂલાઈ ગયા છો, બીજું શું છે તેથી તું બોલતી નથી એમ કે. ત્યારબાદ ગોપી મોગરા, ચમેલી ઇત્યાદિ ફૂલના ઝાડો પાસે જાય છે અને તેમને પૂછે છે. આમાં ગોપીનું ગાંડ પણ વેદવ્યાસે દેખાડ્યું છે. આ 20 શ્લોકની અંદર ગોપીઓ જે પાગલ જેવી થઈ ગઈ, ગાંડપણ જેવી થઈ ગઈ એનું વેદવ્યાસે વર્ણન કર્યું છે. આ ગાંડપણમાં એક દ્રષ્ટિ છે. જેનું જીવન સુગંધિત છે, સુંદર છે, એટલે કે ભક્તિથી જેનું જીવન સુંદર બન્યું છે એવા કેટલાક લોકો હોય છે તે ફૂલ જેવા હોય છે. એ ફૂલ જેવા લોકોને પણ એણે પૂછ્યું છે પણ એ લોકો પણ એનો કંઈ જવાબ આપતા નથી. આવી રીતે જુદા જુદા જીવનના લોકો હોય છે. બધાનું જીવન કંઈ સરખું હોતું નથી. આ બધા મહાપુરુષો આપણને જે ખાઈએ છે તે તેઓ પણ ખાય છે પણ તેમના જીવનો આપણા કરતાં કંઈક અલગ હોય છે. આવા અલગ અલગ જે પરોપકારી હતા, જ્ઞાની હતા, કર્મયોગી હતા, સુગંધિત જેવા પુરુષો જગતની અંદર જે રહેતા હતા એ બધાને ગોપીઓએ પૂછ્યું પણ ગોપીઓને કોઈએ જવાબ આપ્યો નહીં. કેટલાક જીવનો લીલાછમ ઝાડવા જેવા હોય છે, કેટલાકના જીવનો સફળ લાગે છે, કેટલાકના જીવનો ભક્તિથી સુંદર બનેલા હોય છે. તેમનું જીવન કેટલું સુગંધિત અને કોમળ હોય છે તેમની પાસે ગોપીઓ પૂછવા માટે જાય છે પરંતુ આ બધા લોકો એમ કહે છે કે અમને ખબર નથી. નેતી નેતી કહીને ગોપીઓને કોઈ જવાબ આપતું નથી. અમે કાંઈ જોયા નથી. સુગંધિત જીવનના કર્મયોગીની પાસે જાય છે અને કૃષ્ણ કેમ ગયા, ક્યાં ગયા એવું પૂછે છે. તેમને પણ ખબર નથી, તેઓ પણ જવાબ આપતા નથી. આવી રીતે બધાને પૂછીને છેવટે ગોપીઓ થાકી જાય છે. ત્યારબાદ ભગવાનના વિરહમાં એક ગીત ગાયું છે તેનું નામ ભાગવત ગોપી ગીત કહે છે. ત્યાર પછીના 31મા અધ્યાયની અંદર આ ગોપી ગીતની સુંદર મજાની કથા ભાગવતકારે લખી છે. થાકી ગઈ છે, વિષ ઘૂમે છે, મોટા મોટા વૃક્ષો છે, તુલસી છે, સુગંધિત પુષ્પો છે, બધાની પાસે જાય છે અને બધા જ એમ કહે છે કે અમે કૃષ્ણને જોયા નથી. ત્યારે અહીં કહે છે ત્યાર પછી વનમાં જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી તેમને શોધતી ગોપીઓ દૂર સુધી નીકળી ગઈ છે. ગોપીઓના રોમમાં આ વાતની પ્રતીક્ષા અને આકાંક્ષા કરી રહ્યા હતા કે જલ્દીથી શ્રી કૃષ્ણના દર્શન અમને થાય. પણ કોઈ જગ્યાએ ભગવાન કૃષ્ણ અંતર્ધ્યાન થયા પછી ગોપીઓને દર્શન થયા નથી. શ્રી કૃષ્ણની ભાવનામાં જ ડૂબેલી ગોપીઓ યમુનાના પવિત્ર તટ ઉપર રમણ રેતીમાં પાછી આવી અને ભગવાનના ગુણગાન ગાવા લાગી. ભાઈ બહુ ફરી બધે ઘૂમી પરસેવાથી રેપઝેપ થઈ ગઈ, અનેક લોકોના સંપર્કમાં આવ્યા પણ કોઈએ અમને સાચો જવાબ કે અમને કોઈએ ક્યાં કૃષ્ણ ગયા છે એવી કોઈ વાત કરી નહીં. હે રાજા પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે બાવડી ગોપીઓ પ્રલાપ કરીને ભગવાનને શોધતા દુઃખી થઈ ગઈ. હવે એથી પણ વધારે જોશ આવવાથી તે ભગવાનમાં થઈ ભગવાનની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. પાછા ક્યાં આવ્યા? યમુનાના કિનારે આવ્યા અને પછી ભગવાને જે લીલાઓ કરી હતી ને એની ગોપીઓ અનુકરણ કરવા લાગી. એ ભલે હવે અંતર ધ્યાન થઈને ગયા, આપણે જ કૃષ્ણ કોઈ બની જાવ અને આપણે જ લીલાઓ અહીંયા યમુનાના કિનારે શરૂ કરી એમ વેદવ્યાસ લખે છે. વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. એક ગોપી પૂતના બની. કેવી? હવે ભગવાન ક્યાંય મળ્યા નહીં. બધાને ખૂબ પૂછ્યું, બધે ખૂબ આટા ફેરા કર્યા પણ કોઈએ
ભગવાન આ અમને મળ્યા અથવા આ જગ્યાએ ગયા છે એવું કીધું નહીં. ત્યારે યમુનાના કિનારા ઉપર આવી અને ગોપીઓ આવી રીતની લીલાઓ કરે છે. એક ગોપી પૂતના બની તો બીજી ગોપી કૃષ્ણ બનીને તેનું સ્તનપાન કરવા લાગ્યા. હવે જો આ કેવું વિરહની અંદર કેવી યાતના કેવી વેદના શરૂ થાય છે. એ તો ભગવાન અને ભક્તનો જેને સંબંધ હોય, એકવાર ભગવાન મનમાં સ્થિર કરી દીધા અને પછી ચિત્ત એકાગ્ર તૂટી જાય અને પછી ભગવાન મળે ને ત્યારે ભક્તની કેવી રીતની હાલત થાય છે એ અહીંયા રૂપક તરીકે, ગોપીઓના રૂપક તરીકે વેદવ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ભગવાનની સાથે સંબંધ બાંધવો, ભગવાનને મનની અંદર કલાકો સુધી બેસાડી રાખવા અને અંતર ધ્યાન ભગવાન મનમાંથી થાય અને ભક્ત જ્યારે શું કહેવાય બાજોટ ઉપરથી જ્યારે ઉઠે છે ત્યારે કેવી હાલત થાય છે ને એ હાલતનું વર્ણન આ રૂપકના રૂપની અંદર ભગવાન વેદવ્યાસે કર્યું છે. પૂતના બની તો બીજી ગોપી બનીને તેનું સ્તનપાન કરવા લાગી. કોઈ ગાડું બની ગઈ તો કોઈએ બાલકૃષ્ણ બનીને રડતા રડતા ઘોડિયામાંથી એક પગથી ગાડાને ઊંધું નાખે. આવા બધા યમુના નદીના કિનારા ઉપર ગોપીઓ જ્યારે વિહવળ થઈને પાછી આવી ત્યારે હવે ભગવાન કૃષ્ણે જે લીલાઓ કરી હતી ને એ અંદરો અંદર કોઈ ગોપી થાય, કોઈ નાનો કાનુડો થાય, કોઈ નાના કાનુડાને ગાડાની નીચે યશોદામાએ બાંધ્યો હોય, કોઈ ઘોડિયામાં સુવાડ્યો હોય અને આવી રીતનું પાટો મારીને ગાડાને ઊંધો, આવા અનેક પ્રકારના જે લીલાઓ કરી હતી ને એ બધી જ લીલાઓ અત્યારે અહીંયા ગોપીઓ પાછી ફરીથી આવીને યમુના કિનારા પાસે કરવા લાગી. પગની લાત મારીને ઊંધું કરી દીધું. કોઈ સખી બાલકૃષ્ણ બનીને બેસી ગઈ તો કોઈ તૃણાવર્ત દૈત્યનું રૂપ ધારણ કરીને તેને ઉપાડી ગઈ. કોઈ ગોપી પગ ખેંચીને ઘૂંટણ એ ચાલવા લાગી અને તે વખતે તેના ઝાંઝર ઝુમ બોલવા લાગ્યા. એક થઈ કૃષ્ણ તો બીજી થઈ બલરામ અને ત્રીજી ગોપીએ ગોપકુમારો બનીને એક વત્સાસુર તો બીજા ભાઈ બકાસુર. ત્યારે તો ગોપીઓએ અલગ અલગ શ્રી કૃષ્ણ બનીને વત્સાસુર અને બકાસુર બનેલી ગોપીઓને મારવાની લીલા કરી. આ બધી જે કાંઈ ભગવાને લીલાઓ કરી હતી ને એ બધી લીલાઓ કરી અત્યારે ક્યાં શરૂ થઈ ગઈ છે? યમુના નદીના કિનારે થાકી ગયેલી, કંટાળી ગયેલી, નિરુત્સાહી થયેલી ગોપીઓ પાછી બધી આવી ગઈ છે અને ભગવાને જે લીલા કરી હતી, જેમ નાટકની અંદર જેમ આપણે નાટક કરીને અલગ અલગ પાત્રથી કરીએ એમ ભગવાન આવી રીતના ભગવાનના જે કાંઈ શું કહેવાય ચરિત્રોનું લીલાઓ હતી એ બધી કરવા લાગી. જેમાં કૃષ્ણ વનમાં કરતા હતા તે જ રીતે એક ગોપી વાંસળી લીધી. શું કીધી? ભગવાન વાંસળી વગાડતા ને, એક ગોપીએ વાંસળી વગાડીને દૂર ચાલી ગયેલા પશુઓને બોલાવવાની રમત ચાલુ કરી. એટલે રમત ચાલુ કરી ત્યારે બીજી ગોપીએ વાહ વાહ કરીને તેની પ્રશંસા કરવા લાગી. એક ગોપી પોતાને શ્રી કૃષ્ણ સમજીને બીજી સખીના ગળામાં હાર નાખીને ચાલતી અને ગોપીઓને કહેતી, મિત્રો હું શ્રી કૃષ્ણ છું. કે હું શ્રી કૃષ્ણ છું, તમે મારી આ મનોહર ચાલ જો, તમે બધા મારા પગની અંદર પડી અને મને નમસ્કાર. આવા અનેક પ્રકારની ભગવાને જે લીલાઓ કરી હતી એ બધી ગોપીઓ યમુનાના કિનારા ઉપર સાથે મળીને આ ભગવાનની બધી લીલા કરવા લાગી. કોઈ ગોપી શ્રી કૃષ્ણ બનીને કહેતી, અરે વ્રજવાસીઓ, તમે આંધી વર્ષાથી ડરો નહીં, મેં તેમને બચાવવા ઉપાય શોધી કાઢ્યો છે. આમ કહીને ગોવર્ધન ધારણનું અનુકરણ કરતીને સાડીને ઉપર કરીને ગોવર્ધન જેમ ભગવાને ધારણ કર્યો હતો એમ ધારણ કરીને આ કૃષ્ણ જે બન્યો તો એ બધી ગોપીઓને કહેશે કે તમે મારી નીચે હવે આવી જાઓ, ભલે વરસાદને ગમે તેટલું વરસવું હોય તેટલું. આવી જે ભગવાને લીલાઓ કરી હતી એ બધી જ લીલાઓ બધી ગોપીઓ સાથે મળીને યમુના કિનારે અહીંયા પોતાના મનને મનાવવા માટે, કૃષ્ણ તો અંતર ધ્યાન થઈ ગયા હતા, મળ્યા નહીં, બરાબર ને, એટલે આ બધી લીલાઓ કરવા લાગી. હે રાજા પરીક્ષિત, એક ગોપી બની કાલીનાગ. કેવી? કાલીય નાગ બની તો બીજી શ્રી કૃષ્ણ બનીને તેના માથા ઉપર મૂકીને કહેવા લાગી, અરે દુષ્ટ સર્પ, તું અહીંથી ચાલ્યો જાય. કે તું યમુનાના ધરમાં તું અત્યારે આવી ગયો છો, તું અત્યારે જ્યાંથી તું આવ્યો સમુદ્રમાં ત્યાં પાછો ચાલ્યો જા.
એમ એક ગોપી રૂવાબથી કૃષ્ણ બનેલી જે હતી ને એ અહીંયા પ્રમાણે લીલા કરતા કરતા ગોપીઓ વૃંદાવનના વૃક્ષો અને લતાઓ વગેરે ને ફરીથી શ્રી કૃષ્ણ વિશે પૂછવા લાગી. એક વાર તો બધા ઝાડવા હતા, પછી તુલસી જેવા પૌધા હતા, પછી સરસ મજાના ફૂલ ખીલેલા હતા, એવા અનેક પ્રકારના ફૂલ છોડ અને આવી રીતના ને પૂછીને આવી ફરીથી અહીંયા એનું અનુકરણ કરવા લાગી. તે આપસમાં કહેવા લાગી, અવશ્ય આ ચરણ ચિહ્ન નંદનંદન શ્યામ સુંદરના છે. પછી ફરીથી રેતીમાંથી બહાર નીકળી અને બધી ગોપીઓ ફરીથી વિચાર કરે છે કે હજી એકવાર આપણે આંટો તો મારવો જોઈએ. ભલે અત્યારે ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા, આપણે ઘણા આવી રીતના પરોપકારી જેવા લોકોને બધાને પૂછ્યું, પરોપકારી લોકોએ પણ આપણે કીધું ને, જ્ઞાની લોકોને પૂછ્યું એને પણ આપણે જવાબ આપ્યો ને, ફૂલ જેવા સુગંધિત જે માણસો સમાજમાં જે ફરતા હતા એવા લોકોને પૂછ્યું, એવા લોકોએ પણ આપણે જવાબ આપ્યો ને. કાંઈ વાંધો નહીં, આપણે ટ્રાય ચાલુ રાખી, મળવા હોય તો પાછા મળી જાય. એમ કરતી કરતી બધી ગોપીઓ આ બધી લીલાઓ કરી અને ફરીથી જંગલની અંદર પાછી બધે શોધવા માટે જાય છે. ચરણચિહ્નો દ્વારા વ્રજવલ્લભ ભગવાનને જોઈને ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ અને આપસમાં કહેવા લાગી, જેમ હાથણી પોતાના પ્રિયતમ ગજરાજની સાથે ગઈ હોય તેમજ નંદનંદન શ્યામ સુંદરની સાથે તેમના ખભા ઉપર હાથ મૂકીને ચાલનારી કઈ ભાગ્યશાળીના આ ચરણ ચિહ્નો છે. એક ગોપી તો ગમે એમ કરીને અહીંયા ભગવાનની પાસે પહોંચી ગઈ છે. અવશ્ય સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે આ રાધિકા કેવું આ રાધિકા હશે એવું ગોપીઓ આવી રીતનું સૂચન કરવા લાગી કે આ રાધિકા હશે. એવી આના પર પ્રસન્ન થઈને આપણા પ્રાણપ્રિય શ્યામ સુંદરે આપણને છોડી દીધા. આ રાધિકા મળી ગઈ છે એટલે આપણે બધાને છોડી અને ભગવાન અહીંથી દમણ રેતીમાંથી ચાલ્યા ગયા કે અંદરો અંદર ગોપીઓ આવી રીતની વાતો કરવા લાગી. જે પ્રિય સખીઓ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણ કમળથી જે રજનો સ્પર્શ કરે છે તે રજ ધન્ય બની રહે છે. તેના અહોભાગ્ય છે, કેમ કે બ્રહ્મા, શંકર અને લક્ષ્મી વગેરે પણ પોતાના અશુભ નષ્ટ કરવા માટે તે રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે. અરે સખી, ભલે તમે ગમે તે થાય, આજે સખી અમારા સર્વસ્વ શ્રી કૃષ્ણને એકાંતમાં લઈ જઈને એટલી તેમની અધર પોતાનો રસ પી રહી છે. ગોપીના ઉપસેલા ચિહ્નોનો તો અમારા હૃદયમાં બહુ શોભ ઉત્પન્ન થઈ રહ્યો છે. અહીં તે ગોપીઓના પગલાં દેખાતા નથી. એનો અર્થ એવો થયો કે આ ગોપીને ભગવાને ખભા ઉપર બેસાડી દીધી. હવે અત્યાર સુધી એના ચરણ ચિહ્નો દેખાણા એક સ્ત્રીના, એટલે અનુમાન બાંધ્યું કે આ રાધિકા હોવી જોઈએ. અને પછી ચરણ ચિહ્ન બંધ થઈ ગયા અને પાછું બીજું અનુમાન આ ગોપીઓ પગલે પગલે જાય છે. આ ભગવાનના ચરણ ચિહ્ન તો છે પણ અહીં રાધિકાના દેખાતા નથી. એનો અર્થ એવો થયો કે રાધિકા ભગવાન કૃષ્ણના ખંભા ઉપર બેસી ગયા. અનેક પ્રકારના અનુમાનો કરતી વનની અંદર આવી રીતની વિહેતી ગોપીઓ આવી રીતની અનેક વાતો કરે છે. અહીં તે ગોપીના પગલાં દેખાતા નથી. એવું લાગે છે કે અહીં પ્રિય શ્યામ સુંદરે જોયું છે કે મારી પ્રેયસીના કેવળ ચરણોમાં ઘાસના અંકુરો વાગતા હશે. તેથી તેમણે પોતાના ખભા ઉપર તેથી એના ચરણ ચિહ્નો અત્યારે અહીં દેખાતા નથી. એમ અહીંયા વેદ વ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે અહીંયા ગોપીઓની જે વિહળ સ્થિતિ છે એનું વર્ણન અહીંયા 20 શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાયું છે. એ સખીઓ અહીં જુઓ, પ્રિય શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નો વધારે ઊંડા રેતીમાં છુપાયેલા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં તેઓ કોઈ ભારે વસ્તુને ઉપાડીને ચાલ્યા છે. એટલે રાધિકાને ભારે વસ્તુને ચાલી એટલા ઊંડા છે. હનુમાન કેવા બધા ગોપીઓ ભેગી થાય અને પોતાના પ્રિયતમને શોધવા માટે વનની અંદર અહીંના ફરે છે. ચીનો મળે છે કેટલા ઊંડા છે, કેટલા શીશરા છે, એના ઉપરથી આ બધા અંદાજ લગાડે છે. અહીં તેઓ કોઈ ભારે વસ્તુને ઉપાડીને ચાલ્યા છે. તેના વજનથી તેમના ચરણ જમીનમાં ઉતરી ગયા છે.
માનો ન માનો કે પ્રેમાનંદ પ્રમાદ કરનાર ભગવાને પોતાની પ્રિય તમાને જરૂર ખંભા ઉપર બેસાડી દીધું. જુઓ અહીં પરમ પ્રેમી વ્રજવલ્લભે ફૂલ વીણવા માટે પોતાની પ્રેયસીને નીચે ઉતારી હતી અને અહીં પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણે પોતાની પ્રેયસી માટે ફૂલ તોડ્યા છે. ઊંચા થઈ જઈને ફૂલ તોડવાના કારણે અહીં તેમના પગલાં તો ધરતીમાં તૂટી ગયા છે. બરાબર, બહુ ઊંચું ગાવું પડે ને આ બધા અનુમાન અત્યારે ગોપીઓ કરે છે. એ રાજા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તે પોતે પોતાનામાં સંતુષ્ટ અને પરિપૂર્ણ છે. જ્યારે તેઓ અખંડ છે, તેમનામાં બીજું કોઈ છે જ નહીં, ત્યારે તેમનામાં અન્ય બીજી ગોપીઓને વનમાં મૂકીને જે ભાગ્યશાળી ગોપીને લઈ ગયા છે તે સમજ્યું કે હું જ સગળી ગોપીઓમાં શ્રેષ્ઠ છું. તેથી તો અમારા પ્રિય શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને છોડીને મને આટલું ચાહે છે, માત્ર મારો જ આદર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મા અને શંકરના સહાયક છે. તે ગોપી વનમાં જઈને પોતાના પ્રેમ સૌભાગ્યમાં ના મદમાં બાવળી થઈ ગઈ છે અને શ્રી કૃષ્ણને કહેવા લાગી, હે પ્રિયા, મારાથી હવે વધારે ચલાતું નથી. મારા કોમળ પદ થાકી ગયા છે. હવે તમે જ્યાં જવા ઈચ્છો ત્યાં મને તમારા ખભા ઉપર બેસાડીને લઈ જાઓ. આવું અનુમાન અત્યારે બધી ગોપીઓ વારંવાર લગાડે છે. પોતાની પ્રિયતમાની આ વાત સાંભળીને શ્યામ સુંદરે કહ્યું છે, સારું, હું તને મારા હે રાજા પરીક્ષિત, ગોપીઓ ભગવાનના ચરણ ચિહ્નોના આધારે તેમને ત્યાં જવાનો રસ્તો શોધતી ત્યાં પહોંચી ગઈ. થોડે દૂર તેમણે જોઈ કે તેમની સખી તેના પ્રિયતમના વિયોગમાં દુઃખી થઈ રહી કે અહીંયા પણ ભગવાન આ ગોપીને મૂકીને અંતર ધ્યાન થઈ ગયા છે. જ્યારે ગોપીઓએ તેને જગાડી, ત્યારે તેને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તેને જે પ્રેમ અને સન્માન પ્રાપ્ત થયું હતું તે તેમને કહી સંભળાયું. તેણે પણ એ કહ્યું કે મારી દુષ્ટતાથી મેં તેમનું અપમાન કર્યું, તેથી તે અંતર્ધ્યાન થઈ ગયા. તેની વાત સાંભળીને ગોપીઓના આશ્ચર્યની સીમા ન રહી. ત્યાર પછી વનમાં જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી તેમને શોધવા માટે ગોપીઓ ગઈ. પરંતુ જ્યારે તેમણે જોયું કે આગળ તો ઘોર અંધકાર છે, ઘોર જંગલ છે, આપણે શોધતા જઈશું તો શ્રી કૃષ્ણ વધારે ને વધારે ઊંડા ઉતરી જશે. આવી વસ્તુ અંધકારમાં દેખાશે નહીં. ત્યારે તે ત્યાંથી પાછી આવી. હે રાજા પરીક્ષિત, ગોપીઓનું મન શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું. તેમની વાણીમાંથી કૃષ્ણ ચર્ચા સિવાય બીજી કોઈ વાત નીકળતી ન હતી. તેમના શરીરમાંથી માત્ર શ્રી કૃષ્ણને માટે અને કેવળ શ્રી કૃષ્ણની શ્રેષ્ઠતાઓ થઈ રહી હતી. ત્યાં સુધી કહું, તેમનું રોમ રોમ, તેમનો આત્મા શ્રી કૃષ્ણમય થઈ ગયો હતો. તે માત્ર તેમના ગુણો અને લીલાઓનું ગાન કરી રહી હતી. તેમનામાં એટલી તન્મય થઈ ગઈ હતી કે તેમને પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું. પછી ઘરને તો યાદ કોણ જ કરે. ગોપીઓના રોમ રોમમાં આ વાતની પ્રતીક્ષા અને આકાંક્ષા કરી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી શ્રી કૃષ્ણ દર્શન થાય. શ્રી કૃષ્ણની ભાવનામાં ડૂબેલી ગોપીઓ યમુના નદીના પવિત્ર કિનારા ઉપર ફરીથી રમણભેટીમાં પાછી આવી અને પછી એક સાથે વેસન નામ ત્રિશોધ્યાય 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત રાસક્રીડામાં કૃષ્ણનું અન્વેષણ નામનો 30મો અધ્યાય સમાપ્ત થયો. 30મા અધ્યાયના રાસક્રીડાની અંદર આટલી વેદ વ્યાસે અહીંયા 45 શ્લોકોની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું છે. તેમાં 20 શ્લોક તો ખાલી અહીંયા વિરહના છે. કોના? ગોપીઓએ ભગવાન અંતર્ધ્યાન ક્યારે થયા? તો ગોપીઓની અંદર થોડોક અહંકાર અને અભિમાન આવી ગયો. એને એમ થયું કે અમારા કરતાં બીજી કોઈ શ્રેષ્ઠ છે ને અમે શ્રેષ્ઠ છીએ. તેથી ભગવાને જોયું કે આની અંદર થોડોક અહંકાર આવી ગયો છે, તેથી ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન
અંતર્ધ્યાન થયા પછી આ ગોપીઓ લીલાસમ વૃક્ષો જંગલમાં જાય છે, વન ભટકે છે. મોટા મોટા પ્રથમ તો મોટા મોટા જે લીલાસમ વૃક્ષો છે એની પાસે જઈને ભગવાન શું કહેવાય, સમાજની અંદર ઘણા બધા એવા હોય છે કે જે પરોપકારથી જ પોતાનું જીવન જીવતા હોય છે, પોતાનું જીવન જ આખું પરોપકાર વૃત્તિ માટે જ હોય છે. તો આવા લીલાસમ વૃક્ષોને પૂછ્યું, એમણે પણ ના પાડી. જ્યારે ફરીથી એને થયું કે હવે આ આપને કાંઈ જવાબ આપતા નથી, તેથી અહીંયા તુલસી જેવા નાના નાના પૌધાને છોડવા હતા એની પાસે જ એને પૂછ્યું. તુલસી માતા પણ એને કાંઈ જવાબ આપતી નથી. આવી રીતના ફૂલ છોડને બધાને પૂછે છે પણ કોઈ જગ્યાએ જવાબ મળતો નથી. અને ફરીથી પાછી યમુના કિનારે આવે છે. હવે શું કરવાનું? શું કે ભગવાન કૃષ્ણએ જ્યારે શું કહેવાય મથુરામાંથી જ્યારે ગોકુળમાં આવ્યા અને નંદ બાવાને ત્યાં એને શું કહેવાય શરૂઆત કરી રહેવાની, અને ત્યાંથી અત્યાર સુધીની જે કાંઈ લીલાઓ છે ને એ બધી લીલાઓ બધી ગોપીઓ અંદરો અંદર અનેક પ્રકારની પ્રથમ લીલા કઈ કરી એને તો કે એક ગોપી હતી ને એ બની ગઈ એવી પૂતના બની ગઈ, અને બીજી ગોપી હતી ને એ બની ગઈ નાનો એવો કૃષ્ણ, બરાબર ને? કૃષ્ણ બનીને પૂતનાના સ્તનપાન કરીને એનો જે પ્રાણ હર્યું એવી એક્શન આ બધી ગોપીઓ યમુના નદીને કિનારે કરવા લાગી. ત્યાર પછીની જે કાંઈ ઘટનાઓ હતી વેદવ્યાસે લીધી છે, અને ગોપીઓ બધી કૃષ્ણમય બનીને કૃષ્ણએ જે લીલાઓ કરી હતી, પછી તૃણાવ્રતની લીલા હોય કે ગાડું ગબડાવી અને એને પાટું મારીને ઊંધું નાખવાની હોય, પછી અહીંયા વત્સાસુર જેવા આવા રાક્ષસનો નાશ કરવાનો હોય, કાલીએ યવનને નાખીને સમુદ્રમાં દૂર લઈ આ બધી જે પ્રકારની લીલાઓ ભગવાને કરી હતી એ જ બધી લીલાઓ અહીંયા ગોપીઓ અહીંયા કરવા લાગી, એવું વેદ વ્યાસે લખ્યું છે. ત્યાર પછી વિચાર કરે છે કે આપણે ભગવાને અત્યાર સુધીની જે કાંઈ લીલાઓ કરી હતી, એટલે ગોવર્ધનની લીલા જે કરી હતી ને એ પણ લીલાનો કાર્યક્રમ પૂરો થયો. હવે શું કરવાનું? તો કે હવે કાંઈ વાંધો નહીં, ફરીથી આપણે ટ્રાય કરીએ. આપણે ફરીથી પાછા વનની અંદર જઈએ અને હવે આપણે જેને જેને નથી પૂછ્યું અથવા આપણે જે જગ્યા ઉપર નથી ગયા એ તરફ આપણે જઈએ, અને એમાંથી કોઈ જો આપણે મળી જાય અને જવાબ આપે કે કૃષ્ણ અહીં આવ્યા છે તો આપણું હરવું ફરવું જાવું આવવું બધું ધન્ય થઈ જાય. તેથી ફરીથી બધી જ ગોપીઓ અહીંયા વનની અંદર જાય છે. વનની અંદર થોડાક ચિહ્નો જોવે છે કે આ ભગવાન કૃષ્ણના ચિહ્નો છે, પણ એની સાથે કોઈ ગોપી ભળી ગઈ હોય આ ગોપીના પણ ચિહ્નો અત્યારે દેખાય કે આવા ચિહ્ન જોડે છે. થોડે આગળ જાય છે તો ફરીથી ચિહ્ન બદલાઈ જાય છે કે આ તો ઊંડા ઘા પડી ગયેલા ચિહ્ન દેખાય છે, એ તો ભગવાનના, પણ ભગવાનને જ્યારે ફૂલ ઝાડ 30મા અધ્યાયને નમસ્કાર કર્યા એમાં ભગવાન અંતર ધ્યાન થયા અને પછી ગોપીઓની જે હાલત છે ને વિરહની એનો વિચાર આપણે 20 શ્લોક અને બાકીના શ્લોકોની અંદર કર્યો. હવે 31મો અધ્યાય એમાં ગોપી ગીત આવે. ગોપીઓ વિરહ વેશમાં ગાવા લાગી. હે પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે, વ્રજની સેવા કરવા લાગ્યા છે. પરંતુ હે પ્રિયતમ, જુઓ આ તમારી ગોપીઓ જેમણે તમારા ચરણોમાં પોતાના પ્રાણ સમર્પિત કરી દીધા છે. વન વન ભટકતી તમને શોધતી રહી છે, પણ છતાંય તમે ક્યાંય જોવા મળ્યા નહીં. અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ, અમે તમારા વિના મોલની દાસીઓ છીએ. શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભા હરી લેતા નેત્રો વડે તમે અમને ઘાયલ કરીને ક્યાં અંતર ધ્યાન થઈ ગયા છે. આવો આ ગોપી ગીતની અંદર આ બધી વાતો લખી છે. સર્વોત્કૃષ્ટ હે દેવ, યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી ઇન્દ્રનો વૃષ્ટિકોપ, આંધી, વીજળી, દાવાનળ એટલે કે વૃષભસુર
વ્યોમાચુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે. આમ ગોપી ગીતની અંદર વીરાની અંદર અત્યારે ગોપીઓ આ રીતે કરે છે. તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો. હે અંતર્યામી સખા, બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે. આમ ગોપીઓ અત્યારે અહીંયા ગોપી ગીતની અંદર આ વાત લખે છે. પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુનંદન શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્કરવાથી ડરીને તમારા ચરણનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારા કર કમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દેશે. અમારા પ્રિયતમ બધાની લાલસા અભિલાષા પૂરી કરનારા તેજ કરમલ, જેમના તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે, તો અમારા મસ્તક પર એ હાથને પધરાવો. ગમે ત્યાંથી તમે અંતર ધ્યાન થયા છો, પાછા તમે આવો અને અમારા મસ્તક ઉપર તમે હાથ પધરાવો. વ્રજવાસીઓના દુઃખ દૂર કરનારા વીરા શિરોમણી, હે શ્યામ સુંદર, વ્રજજનોની વ્યથાને હરનારા, ભક્તજનોના ગર્વને નંદ સ્મિતિ ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા, અમારાથી રીસાઓ નહીં, અમારો પ્રેમ કરો. અમે તો તમારી દાસીઓ છીએ, તમારા ચરણો પર ન્યોસાવાર છીએ. આમ અબલાઓને પોતાના પરમ સુંદર મુખ કમળના તમે દર્શન આપો. એમ તમારા ચરણ કમળ શરણાગત પ્રાણીઓના તમામ પાપોને નષ્ટ કરી દેશે. તે સમસ્ત સૌંદર્ય માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે. તમે તે ચરણોથી અમારા વાસડાની પાછળ ચાલો અને તમે તે ચરણોને અમારા માટે કાલીય નાગના મસ્તક ઉપર મૂકતા પણ સંકોચ કર્યો નહીં. અમારા હૃદય તમારા વિરાગનીથી બળી રહ્યું છે અને તમને મળવાની અમારી એકદમ આકાંક્ષા છે. હે કમલ નયન, તમારી વાણી કેટલી મધુર છે. તેનો એક એક શબ્દ, એક એક અક્ષર અતિ મધુર છે. તે મોટા મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરી નાખે તેવી તમારી વાણી મધુર છે. આમ કરીને ગોપીઓ અહીંયા ગોપી ગીતની અંદર સુંદર મજાની આ શ્લોકોની અંદર વર્ણન કરે છે કે તમારી વાણી કેટલી મધુર છે. હજારો વર્ષે અહીં ઉદાહરણ પણ આપે છે કે ઘણા વર્ષોથી અહીંયા એક રૂઢિ થઈ ગઈ હતી વ્રજની અંદર ગોકુળમાં કે દર વર્ષે ઇન્દ્રની પૂજા કરવાની. તમારી વાણી સાંભળ્યા પછી વયોવૃદ્ધ બાળકોથી માંડીને અમે બધાએ એક જ ઝાટકે કહી દીધું કે કૃષ્ણ તમે કહો એ કરવા માટે અમે તૈયાર થઈ. તમારી વાણી એટલી મધુર હતી, તમારી વાણી એટલી પ્રિયકર હતી કે તમારી વાણી સાંભળીને વયોવૃદ્ધ માણસો પણ પોતાની પરંપરા અને જૂની રૂઢિઓને છોડી અને ઇન્દ્ર પૂજા બંધ કરીને ગોવર્ધન પૂજા શરૂ કરી દીધી. આટલી સુંદર વાણીથી તમે આખા ગોકુળ, વૃંદાવન અને વ્રજને એકદમ આવી રીતનું પ્રેમમય બનાવી દીધું છે. તેથી હે પ્રભુ, તમારી આવી સુંદર વાણીથી આખા ગોકુળ, વૃંદાવન અને આવી રીતના વ્રજ છે એને તમે મુગ્ધ કરી દીધું છે. તેથી હે ભગવાન, તમે અમને આટલો મોટો વિરહની અંદર શા માટે તડફાવો છો? હે દાનવીર, હવે તમે દિવ્ય અમૃતની પણ અધૂરામૃતનું પાન કરાવીને અમને જીવનદાન આપો અને તેનાથી અમને રસ તરબોળ કરી દો. આમ અત્યારે ગોપીઓ માગણી કરતી રહેલી છે. અમારા પ્રિય સ્વામી, તમારા ચરણ કમલથી પણ કોમળ અને સુંદર છે. જ્યારે અમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળો છો ત્યારે તમારા યુગત ચરણમાં કાંકરા, કૂંચ, કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે. એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે, અમને ભારે દુઃખ થાય છે. દિવસ ઢળીએ જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે કે કાળા
વાંકડિયા કેસથી છવાયેલા તમારા સુંદર મુખકમલ પર પુષ્કળ ગોરજ ઉડતી હોય છે, ત્યારે તમારું સુંદરતમ મુખકમલ અમને દેખાડીને અમારા હૃદયમાં મિલનની આકાંક્ષા પ્રેમ ઉત્પન્ન કરો છો. હે પ્રિયતમ કૃષ્ણ, એકમાત્ર તમે જ અમારા દુઃખોને હરનારા છો. તમારા ચરણકમળ શરણાગત ભક્તોની સઘળી અભિલાષાને પૂરી કરનારા છે. સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ રૂપ છે. આપતી સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપતીઓ નષ્ટ થઈ જાય છે. હે કુંજ વિહારી શ્રી કૃષ્ણ, તમે તમારા તે કલ્યાણ સ્વરૂપ ચરણ કમળ અમારા વક્ષસ્થળ પર પધરાવીને અમારા હૃદયની વ્યથાને તમે દૂર કરો. હે વીર શિરોમણી કૃષ્ણ, તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે. તે વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે. સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણુ તેનું પાન કરે છે. મનુષ્યની બીજી સર્વ ઈચ્છાઓને ભૂલાવી દેનાર આપના તે અધરામૃતનું અમને પાન કરાવો. હે વહાલા કૃષ્ણ, દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો, ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ પણ યુગ જેવી થઈ જાય છે. જ્યારે તમે સાંજે પાછા આવો છો, ત્યારે વાંકડિયા કેસથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ, ત્યારે અમને અમારા નેત્રોની પાપણો વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાપણો ઉત્પન્ન કરનાર બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. પ્રિય શ્યામ સુંદર, અમે અમારા પતિ, પુત્ર, ભાઈ, બંધુ, કુલ પરિવાર છોડીને તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમારી પાસે રાસ રમવા માટે રાસ ક્રીડામાં અમે હાજર થઈ ગઈ હતી, પણ તમે અચાનક અંતર્ધ્યાન થયા. ખૂબ વનની અંદર અમે દોડાદોડી કરી બધા વૃક્ષોને અથવા સારા પરોપકારી લોકોને પૂછ્યું, પણ કોઈએ અમને તમે ક્યાં સંતાઈ ગયા છો અથવા ક્યાં ગયા છો એ કોઈએ સરનામું આપ્યું નહીં. અમને કોઈએ આ વાત કહી નહીં. એટલે કે ગીતથી મોહિત છીએ તે તમે જાણો છો, છતાં હે કપટી, આ રીતે રાત્રિના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? હે પ્યારા કૃષ્ણ, તમારી શ્રેષ્ઠતાઓ તેના કારણે તમને મળવાની અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષસ્થળ, આ બધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. અરે કૃષ્ણ, તમારું પ્રાગટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હૃદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું છે. કંઈક થોડી એવી ઔષધિ આપો જે તમારા નિજજનોના હૃદયના રોગને સર્વથા નાશ કરી દે. કમળથી પણ કોમળ તમારા ચરણ છે, તેમને અમે અમારા કઠોર વક્ષસ્થળ પર બીતા ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય. તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં સાના ભટકી રહ્યા છો. શું કાંકરા કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? અમને તો આવો વિચાર કરતા ચક્કર આવી જાય છે. અચેત થઈ જઈએ છીએ કે હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારા જીવન આપના માટે છે. અમે માત્ર આપના માટે જીવી રહ્યા છીએ. અમે તમારા છીએ. આમ કરી અને અહીંયા 19 શ્લોકની અંદર અહીંયા સુંદર મજાનું ગોપી ગીતનું વર્ણન વેદ વ્યાસે કર્યું. એટલો બધો વિરહ છે ભગવાનને. અત્યારે ગોપીઓ આવી રીતના પુકારીને બધી વાતો કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધે રાસ ક્રીડયા ગોપી ગીતમ નામેકા ત્રિદશોધ્યાય. 10મા સ્કંદના
પૂર્વાર્ધ અંતર્ગત રાસ ક્રીડામાંનું ગોપી ગીત નામનો 31મો અધ્યાય સમાપ્ત થયો. 31મા અધ્યાયની અંદર અહીંયા ગોપી ગીતની અંદર ગોપીએ જે ગીત ભગવાન માટે ગાયું છે તેના 19 શ્લોકની અંદર વેદ વ્યાસે વર્ણન કર્યું છે. અને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજે આ પ્રમાણે કીધું છે. આજ 15 મિનિટ વહેલું રોજ હમણાં ગળાના હિસાબે. હવે આવતીકાલે આપણે આવશે ત્યારે 32મો અધ્યાય, બરાબર. એમાં ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાંત્વન આપવા, બરાબર. 2 વખત એણે મહેનત કરી. હવે ભગવાનને એમ થયું કે હવે બહુ આને હેરાન કરવા, કેટલાય ગીત ગાઈ નાખ્યા, કેટલો વિરહ થયો, બધું થયું. પણ ભગવાનને હવે વિચાર કર્યો કે હવે બરાબર. એટલે આવતીકાલે આપણે આવશું ત્યારે ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાંત્વન આપવું, બરાબર. આનો વિચાર આપણે આવતીકાલે આવી જાઓ. આવતીકાલ પછી રજા આવશે 2. આવતીકાલે મારે એક પાણી ઢોળમાં કામરેજ જવાનું.